કોમલ સમાચારોની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ અમરેલી વિશે કે જ્યાં અમરેલીના ખાંભામાં રહેણાંક વિસ્તાર અને શાળામાં સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ હતી તો ખાંભા ગીરના તાતણિયા ગામમાં સિંહ ઘૂસ્યા હતા અને મગફળીના ઢગલામાં સિંહણ બેસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તો તાતણિયા ગામની પ્રાથમિક શાળામાં પણ એક સિંહ બાળ ઘૂસી ગયું હતું। સિંહનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને ખાંભા વન વિભાગે ઘટના સ્થળે પહોંચી સિંહણનું રેસ્ક્યુ હાથ ધર્યું છે। તાતણિયા ગામની પ્રાથમિક શાળામાં પણ સિંહ બાળ ઘૂસી જતા વન વિભાગે મહા મહેનતે બહાર ખસેડ્યા હતા। વન વિભાગ દ્વારા સિંહો કોઈને ઈજા ન કરે તે માટે સિંહણને સુરક્ષિત રીતે રહેણાંક ઘરમાંથી બહાર ખદેડવામાં આવ્યા હતા। ગામમાં 6:30 બે સિંહણ ને બે બચ્ચા 4 ગામ વચ્ચે આવી ગયા હતા। એમાંથી 2 બચ્ચા અને એક સિંહણ છે એ નીકળી ગયા અને એક સિંહણ છે કિશોરભાઈ તરસરિયાના ઘરે ગરી ગઈ હતી, જે જંગલ ખાતાના સ્ટાફે આવીને રેસ્ક્યુ કરી અને સિંહણને બહાર કાઢી જે જંગલમાં જતી રહી। ઉનાના કાજરડી ગામે યુવાન પર સિંહણે હુમલો કર્યો અને વાડીએ જતા યુવાન પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જો કે સિંહણના હુમલાથી યુવાનને હાથ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। યુવાનને ઉના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। વન વિભાગ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથના વેરાવળ શહેર નજીક બાયપાસ પર સિંહ પરિવાર દેખાયો અને સિંહણ અને 2 બાળ સિંહ નાળિયેરના બગીચામાં જોવા મળ્યા હતા। છેલ્લા 2-4 દિવસથી બાયપાસ નજીકના વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। આ તરફ વડોદરામાં ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જવાની ઘટના બની છે અને ગાય ઘૂસી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી ગઈ હતી। અડધો ડઝન જાનૈયાઓને અડફેટે લીધા હતા તો ગાયે ભેટી મારતા ઇજાગ્રસ્ત 4 જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। કલાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। દાદરાનગર હવેલીના દેમણી રોડ પર એક કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી। જય અંબે પ્લાસ્ટિક નામની કંપનીમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। જ્યારે આગ લાગી તે વખતે કંપનીમાં કામદારો પણ હાજર હતા। જો કે આગ લાગતા જ તમામ કામદારો બહાર દોડી આવ્યા હતા। આ કંપની પ્લાસ્ટિકના દાણા બનાવે છે, જેના એક ભાગમાં આગની શરૂઆત થઈ હતી અને જો કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કાચો અને તૈયાર માલ સંગ્રહ કરેલો હોવાથી આગે થોડીવારમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આવી હતી। જો કે આગનું સ્વરૂપ જોતા 3થી વધુ ફાયર બ્રિગેડની ટીમોને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા। જો કે પહેલા કંપનીનો મોટો ભાગ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિવાદ વકર્યો છે। ગળતેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા સેવાલિયા પોલીસ મથકે વાલીઓ પહોંચ્યા હતા। વસો પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારતા બરડામાં તેમજ શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી હતી। શાળામાં જ્ઞાન સહાયક દિલીપભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર મારતા ચકચાર મચી ગઈ હતી અને સમગ્ર મામલે વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ માટે અરજી આપી તો કુલ 6 વિદ્યાર્થીઓને માર મારતા સેવાલિયા પોલીસ મથકે 2 વાલીઓ દ્વારા ફરિયાદ માટે અરજી આપવામાં આવી છે। ભરૂચના જંબુસરમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। જંબુસરમાં આવેલી નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। પ્રિન્સિપાલે શિક્ષકને તમાચો માર્યો। મળતી માહિતી પ્રમાણે હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને માર મારતો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા હોવાની પણ વિગતો મળી રહી છે। શિક્ષક પોતાના વિષયમાં સારી રીતે અભ્યાસ કરાવતા ન હોવાની વારંવાર ફરિયાદો
મળી રહી હતી, જેને લઈ આચાર્યએ શિક્ષકને તે મુદ્દે સૂચના આપી હતી. તે સમયે બંનેને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ મામલો બીચક્યો હતો અને ગુસ્સે ભરાયેલા આચાર્યએ શિક્ષકને તમાચો મારી દીધો હતો. શિક્ષક તરફથી પણ આચાર્ય સામે અયોગ્ય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાદમાં આચાર્ય પિત્તો ગુમાવે અને શિક્ષકને માર માર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કચ્છના આદિપુર ગાંધીધામ હાઈવે પર નબીરાઓની હાઈસ્પીડ રેસિંગનો વિડીયો વાયરલ થયો છે. ભયજનક સ્પીડમાં કાર હંકારતા યુવકો તેમજ જાહેરમાં પિસ્તોલ લહેરાવતો વિડીયો સામે આવ્યો છે. પૂર ઝડપે દોડતી કારમાંથી બે યુવકો હાથમાં પિસ્તોલ લઈને એકમેક સામે વેવ કરતા નજરે ચડ્યા છે. શિણાઈ રોડ પર જાહેરમાં ગાડી રેસ અને હથિયાર લહેરાવવાના કિસ્સાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે. વિડીયો વાયરલ થતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગાડીઓની રેસ લગાવવામાં આવી છે, હાઈ સ્પીડમાં કાર હંકારવામાં આવી રહી છે અને હથિયાર તે લોકોના હાથમાં છે. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. બનાસકાંઠાના ખેંગારપુરા નજીક અકસ્માતની ઘટના બની છે. રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટ્યું હતું. તો માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. મૃતકોમાં 3 મહિલા અને 1 બાળક હોવાની ચર્ચા છે. મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રવાસ દરમિયાન કડવો અનુભવ થયો છે. શહેરની માસૂમ નામની શાળા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રવાસ દરમિયાન બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો શાળાના વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ ધારી ખાતે પ્રવાસ અર્થે ગયા હતા. તે દરમિયાન બસનો ડ્રાઈવર નશો કરી બસ હંકારી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલના પ્રવાસમાં ગયેલો તો એમાં એ લોકોને બહુ જ તકલીફ પડેલી. ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હતા. જમવા સવારના 4 વાગ્યાના હેરાન થતા સાંજ સુધી એમને હતા. જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે. અને ત્યારે ઓલમોસ્ટ ઓલો તો છે જ ડાઉટ કે અમારા જે ડ્રાઈવર છે એ થોડું ડ્રિંક કરેલો છે. પછી જ્યારે ડેસ્ટિનેશનમાં પહોંચ્યા લાઈન ડેન રિસોર્ટ ત્યારે ખબર પડી કે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે. અંબાજીમાં ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને કાંતિ ખરાડીએ કહ્યું તો અમે મંત્રીઓને પ્રવેશવા નહીં દઈએ. એસપીએ કહ્યું તમે ધમકી આપતા હોય તો હું મારી રીતે કાર્યવાહી કરીશ. મહત્વનું છે કે અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરાવવામાં આવી રહી હતી અને રબારીવાસમાં છેલ્લા 8-10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને દાંતા પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાંહેધરી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજી પહોંચશે અને જ્યાં નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ₹13 કરોડના ખર્ચે આ મહાવિદ્યાલય બનાવવામાં આવી છે. અનેક સુવિધાઓથી સજ્જ મંદિર ટ્રસ્ટના સ્વભંડોળમાંથી વિદ્યાલય સાથે છાત્રાલય પણ બનાવાયું છે. વિદ્યાલયમાં 150 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે આવાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહાવિદ્યાલયમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ પુરાણ, ધર્મશાસ્ત્ર સહિત ઉપનિષદનું જ્ઞાન આપવામાં આવશે. મહાવિદ્યાલયમાં મલ્ટીપર્પઝ હોલ, 10 વર્ગખંડો, છાત્રાલય માટે 49 જેટલી રૂમ અને લાઇબ્રેરી, પ્રાર્થના હોલ, ભોજન કક્ષ, કોમ્પ્યુટર લેબ સહિત યજ્ઞશાળા સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સંસ્કૃત પાઠશાળા લગભગ 13 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલી છે અને એકદમ સુખ સગવડોથી સુસજ્જ આ પાઠશાળા છે. વિવિધ પ્રકારની પ્રયોગશાળાઓ, યંત્ર પ્રયોગશાળા, જ્યોતિષ લેબ, ભાષા લેબ, આ તમામ પ્રકારની સુવિધાઓથી
અને હું એમ કહીશ કે ગુજરાતની અતિ આધુનિક પાઠશાળા હોય એવી આ પાઠશાળાનું નિર્માણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. અમિત શાહના નિવાસસ્થાને મહત્વની બેઠક અને દિલ્હીના પરિણામ અંગે 11 વાગે બેઠક યોજાશે. બેઠકમાં જેપી નડ્ડા સહિતના દિગ્ગજો હાજર રહેશે. તો આ ઉપરાંત દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા, ચૂંટણી પ્રભારી વૈજયંત જયપેન્દ્ર અને દિલ્હીના કેટલાક અન્ય નેતાઓ પણ હાજર રહેશે. મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને 11 કલાકે આ બેઠક યોજાશે. દિલ્હીના પરિણામ અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી રાજુલા નગરપાલિકા વિસ્તારમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાએ પ્રચારનો પ્રારંભ કર્યો. 1 થી 6 વોર્ડમાં કાર્યાલય ઉદ્ઘાટન કરવા વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયા પહોંચ્યા હતા. વાજતે ગાજતે સામૈયા કરી ફટાકડા ફોડી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય હીરા સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી, નાયબ દંડક કૌશિક વેકરિયા દ્વારા વિવિધ કાર્યાલય ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. કૌશિક વેકરિયાએ કહ્યું, કમળ 16 કળાએ ખીલવાનું છે. માઇક્રો મેનેજમેન્ટથી કામ કરવા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું. સુરતના કતારગામમાં નવી જીઆઈડીસીમાં એમ્બ્રોઇડરી મશીનમાં કારીગરનો ફસાઈ જવાનો મામલો સામે આવ્યો. ઘટનાનો દિલધડક વિડીયો સામે આવ્યો છે. ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરાતો વિડીયો સામે આવ્યો છે અને ફાયર જવાનની કામગીરી કાબિલે તારીફ છે. સ્ટ્રેચરની રાહ જોયા વિના ઘાયલ કારીગરને ખભે ઉપાડી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. સમયસર સારવાર મળી રહેતા યુવકનો જીવ બચ્યો. ઉલ્લેખનીય છે કે આ યુવક એમ્બ્રોઇડરી મશીન પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન મશીનની પ્લેટ વચ્ચે યુવકની ગરદનનો ભાગ ફસાઈ ગયો હતો. જે બાબતે ફાયરની ટીમને જાણ કરાતા તે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ખાતે કપાસ વેચવા આવેલ જીનમાં ખેડૂત પિતા પુત્રને થાંભલા સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. આ પિતા પુત્ર પોતાનું ટ્રેક્ટર લઈને કપાસ વેચવા માટે આવ્યા હતા. જોકે સીસીઆઈ દ્વારા નક્કી કરવામાં આવેલ ભાવ ઓછો લાગતા તેને કપાસ પરત લઈ બીજે લઈ જવાની વાતને લઈ જીનના માલિક સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જીનના માલિકો તેમજ તેના કર્મચારીઓ દ્વારા ખેડૂત અને તેના પુત્રને જીનમાં આવેલ લાઇટના થાંભલા સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો. જે બાબતે લાગી આવતા બંને પિતા પુત્રએ જંતુનાશક દવા ગટગટાવી દીધી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેને લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ અન્ય ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. જીનના માલિક તેમજ તેના કર્મચારીઓ સામે પણ પગલાં લેવાય તે અંગેની માંગ પણ કરવામાં આવી છે. આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી એવી રીતના 1.5-2 કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે. આઈસીયુમાં દાખલ છે. એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે. જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે. આ જીનના માલિકો જે પણ છે, જેણે પણ આ કૃત્ય કર્યું છે એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે. પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર 3 જ જણના નામ છે. તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને મા બેનની ગાળો બોલે છે, જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે. તો બધાના નામો દાખલ કરવામાં આવે, રાયોટિંગ દાખલ કરવામાં આવે. એફઆર કરવા બાબત નથી અને જે ગુના દાખલ કરવાના હતા એ દાખલ કરેલા નથી. એટલે જે ગુનો બને છે તે ગંભીરતાપૂર્વક ગુનો લે પોલીસ અને એમના પર એક્શન લે અને બધાને જેલમાં નાખે અને એમને કડકમાં કડક સજા મળે એવી અમારી માંગ સાથે અમે આજે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ. એસીપી સાહેબે બાંહેધરી આપી છે કે આ સંદર્ભે જે પણ ગુનામાં સંડોવેલા છે તે બધાને વિડીયો જોઈ અને બધાને નામ દાખલ કરવામાં આવશે અને યોગ્ય કલમો જે હશે, જે ગુનાહિત કૃત્ય કર્યું છે એમાં જે કલમો લગાવવા લાયક છે તે બધી લગાવી એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપેલી છે. આજે नसवाड़ी पुलिस स्टेशन से बोडेली पुलिस स्टेशन से भी स्टाफ को बुलाया है कि कुछ बनाव ना बने. तो हमारी तरफ से पूरी तैयारी है और खेडूतों का जो कंसर्न है कि उनकी फरियाद नहीं है वो बिल्कुल गलत है क्योंकि हमने उनकी फरियाद ले ली है. तो हम ये उम्मीद करते हैं कि इस अफवाह के चलते खेडूत लोग को कुछ आंदोलन करते हैं या कुछ करते हैं वो गलत है क्योंकि हमने कायदेसर कार्यवाही की है और आगे हम लोगों को पकड़ने की कोशिश भी कर रहे हैं.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીએ તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવા અને તેમની પત્ની સુધા વસાવાને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ભાવના વસાવાના ઘરમાં ઘૂસીને પીઆઈ પરમારે તોડફોડ કરી હતી અને તમે દારૂનો ધંધો કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો કે નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારી કાયદાની ઉપરવટ જઈને કૃત્ય કર્યું છે. પ્રજા હેરાન થાય છે. કેટલાક પોલીસ અધિકારીઓ નફટ અને નાલાયક છે. બંને જિલ્લાના પોલીસ અધિકારી પર કાનૂની કાર્યવાહી કરવા સાંસદ મનસુખ વસાવાએ માંગ કરી છે. પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ને અરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે. અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો, કસ્ટડીમાં મૂક્યો, એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય, રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો, આમ કરો છો, અને એના તો લગ્ન પ્રસંગ આ 16 તારીખે એની નાની બેનના લગ્ન છે. તો આવા સમય આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે અને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા, એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી. તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા, આદિવાસી સરપંચ, અને ખાસ કરીને આ નાલાયક જે પોલીસ વાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે. એટલા માટે મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડે છે. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને રજૂઆત કરી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આંદોલન દરમિયાન યુવાનો પર જે કેસ થયા તે પરત ખેંચવા લેખિતમાં રજૂઆત કરી. પાટીદાર સમાજના યુવાનોના કેસ પરત ખેંચ્યા, તેમ ઠાકોર સમાજ, ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી. પત્રમાં રજૂઆત કરી કે આંદોલન દરમિયાન કોઈપણ સરકારી મિલકતોને નુકસાન કે કોઈપણ પ્રકારનો કાયદો હાથમાં લીધો નથી, છતાં ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા, જેની મુદત હજુ પણ ચાલી રહી છે. અને અમારા ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાને કોઈ સરકારી પ્રોપર્ટી કે મિલકતને કોઈ નુકસાન પણ નથી કર્યું અને કોઈ સરકારી અધિકારીને કોઈ કાયદાનું કોઈ કાયદો પણ હાથમાં નથી લીધો. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રીને આજે વિનંતી સાથે પત્ર લખ્યો છે કે અમારા યુવાનો પર જે પણ ખોટા કેસો થયા છે એ પણ પાછા ખેંચો એવી વિનંતી પણ કરી છે. હાલ સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી સાધુઓનો વિવાદ ચાલી રહ્યો છે. મહેશગીરી પર પ્રયાગરાજમાં પ્રતિબંધ મુકાયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે ભૂતનાથના મહંત મહેશગીરી મહાકુંભમાં સ્નાન કરવા રવાના થયા. ચાર્ટર્ડ પ્લેન મારફતે કેશોદથી પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. મહેશગીરીએ જન્મદિવસ નિમિત્તે કુંભમાં સ્નાન કર્યું. કુંભમાં જતા સમયે હરિગીરી સામે ખોટી વાતો કરતા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે અધર્મનો વિનાશ કરવા નીકળ્યો છું. કુંભ સ્નાન કરવા જઈ રહ્યો છું અને બધી જ જે ફાલતુ વાતો અહીંયા ચાલુ કરી હરિગીરી એન્ડ કંપનીએ એનો જવાબ આ કુંભ સ્નાન કરીને આપીશ. અધર્મનો વિનાશ કરવા માટે નીકળ્યો છું ને કરીને જ રહીશ. આ કુંભ સ્નાન એનો જવાબ છે. મહીસાગર જિલ્લામાં ફરી એક વખત ભાડુતી શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાનો વિડીયો સામે આવતા ન્યૂઝ 18ની ટીમ દ્વારા આશ્રમ શાળાની મુલાકાત લેવામાં આવી. ત્યારે વિડીયોમાં આશ્રમ શાળામાં શિક્ષિકા રીટાબેન પટેલની માતા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. આ અંગે સ્થળ પર જઈ તપાસ કરતા શાળામાં શિક્ષિકા રીટાબેન શાળામાં હાજર હતા. જો કે આ વિડીયો 2 દિવસ જૂનો હોવાનું સામે આવ્યું હતું અને તે સમયે શાળામાં રીટાબેન બાળકોને ભણાવતા હતા. આ બાબતે તેઓને પૂછતા તેઓએ કહ્યું કે તે સમગ્ર વિડીયો ખોટો છે. આ અંગે ચંદ્રિકાબેન પટેલને પૂછતા તેઓએ હું અહીં અનાજ કાઢવા આવી હતી અને વર્ગ ખાલી હતો અને મને ભણાવવાનો શોખ છે, જેથી હું ત્યાં ભણાવવા ગઈ. ત્યારે શાળા સંચાલક મંડળના ટ્રસ્ટી દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો હતો. તો કે ટીચર તો હું જ છું, પણ એ મારા મધર હતા અને એ મંડળના સભ્ય છે, એટલા માટે અનાજ કાઢવા માટે આવ્યા હતા
અને ક્યારેક ક્યારેક એમને રિટાયર્ડ શિક્ષક છે, બાળકોને ભણાવવામાં બહુ રસ છે. તે દિવસે મારો સીએલ રિપોર્ટ છે અને એમને ભણાવવાનો બહુ રસ હોવાથી મારો ક્લાસ એટેન્ડ કરી રહ્યા હતા. એવું છે નહીં સર, મારા બાળકો સાથે તમે ટેલી કરી શકો છો. હું જ રીટાબેન પટેલ અને હું જ બાળકોને ભણાવી રહી છું. ભૂતિયા શિક્ષકને લઈને આચાર્ય છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? કેટલા દિવસથી બેન આવતા નતા? કયા બેન આવતા હતા અને કયા બેન રેગ્યુલરમાં શિક્ષક છે? શું કહેશો? બેન રીટાબેન છે, રેગ્યુલર છે. તારીખ 3/2/2025 ના રોજ તેઓ સીએલ મૂકી હતી. એમની જગ્યાએ આશ્રમશાળાના ટ્રસ્ટી બેન ચંદ્રિકાબેન છે, એ સીધું સામાન કાઢી આપવા માટે આવ્યા હતા અને વર્ગ પેલા બીજાનો ખાલી હતો એટલે એ ભણાવતા હતા. એ નિવેદન સર ખોટું છે. તે દિવસે મીડિયા આગળ હું ગભરાઈ ગયો હતો. એક દિવસને બદલે મારાથી 1 માસ કહેવાય ગયું. હું ભણાવવા નથી આવતી, બિલકુલ. હું તો અનાજ કાઢવા માટે આપતી હતી. કોઈ ક્લાસ ખાલી તો ગમે તે ક્લાસમાં જતી હતી. એવું કશું નહીં કે મારે એ જ ક્લાસમાં જવું. બાળકો ખાલી બેઠા હોય તો કદાચ જાઉં, અનાજ કાઢતી અને ફરીને પછી ઘરે જાઉં. અમદાવાદમાં મિલેટ મહોત્સવ પ્રારંભ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો. 8 અને 9 ફેબ્રુઆરીએ રાજ્યકક્ષાનો મિલેટ મહોત્સવ અમદાવાદમાં યોજાશે. મિલેટનું ઉત્પાદન કરતા એનજીઓ, પ્રાકૃતિક કૃષિ અપનાવનારા સામેલ થશે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ પણ મિલેટ મહોત્સવ અંતર્ગત અલગ અલગ 6 જિલ્લામાં કાર્યક્રમ થશે. મિલેટ મહોત્સવમાં મિલેટ આધારિત ઉત્પાદનો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, લાઈવ ફૂડ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકારી વિભાગોના સ્ટોલ અને વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ પાક પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા જાડા ધન એટલે કે મિલેટ્સ આપણો વારસો છે. આ આરોગ્યપ્રદ ધાન્યના ફાયદાઓ વડાપ્રધાનશ્રી સમગ્ર દુનિયા સમક્ષ ઇન્ટરનેશનલ યર ઓફ ધી મિલેટની સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યો છે. કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખની આવક સુધી ઝીરો ટેક્સની જાહેરાત કરી છે. તેને કારણે સમગ્ર દેશમાં મધ્યમ વર્ગના બજેટને ભરપૂર આવકાર મળી રહ્યો છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના પારડીમાં કેન્દ્રીય બજેટ પર નાગરિક સંમેલનને સંબોધન કર્યું હતું, જેમાં વલસાડ જિલ્લાના સામાજિક અગ્રણીઓ, વેપારીઓ તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. લોક કલ્યાણકારી યોજનાઓ અને જોગવાઈઓને લોકો વચ્ચે મૂકી અને બજેટની સમજ આપી હતી. આ વખતના બજેટને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઐતિહાસિક ગણાવ્યું હતું અને ગુજરાતના બજેટમાં પણ લોક કલ્યાણકારી કામો પર ધ્યાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. બજેટમાં રજૂ કરવામાં આવી ઘણી બધી વિગતોથી એમને માહિતગાર કરવામાં આવ્યા. 12 લાખ સુધીની આવક ઉપર ઇન્કમટેક્સ ઝીરો કરવામાં આવ્યો. જે લોકોના મનમાં પણ નહીં હતું એટલી રાહત જે સરકાર આપી છે એના માટે દરેક નાગરિકોએ આભારની લાગણી વ્યક્ત કરી અને એ 12 લાખની ઉપર બીજું 75,000નું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે એના લીધે 12,75,000 સુધીની આવક પર કોઈ પણ વ્યક્તિએ ટેક્સ ભરવો નહીં પડશે. નડિયાદમાં કાંસ પર બનેલી દુકાનો હટાવવાને લઈને મનપા અને દુકાનદારો વચ્ચે બેઠક યોજાઈ. શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની 46 દુકાનોને મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. દુકાનો જોખમી અને જર્જરિત હાલતમાં હોવાથી ખાલી કરવાનું જણાવાયું હતું. નોટિસને પગલે દુકાનદારો હાઈકોર્ટમાં ગયા હતા, જેમાં હાઈકોર્ટે દુકાનદારોને અન્ય વિકલ્પ આપ્યા બાદ જ દુકાનો તોડવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટના નિર્દેશને લઈને મનપા અને દુકાનદારો વચ્ચે બેઠક યોજાઈ હતી, તો દુકાનદારો પાસે દુકાન અને વિકલ્પ અંગે માહિતી માંગવામાં આવી હતી. આ સાથે જ દુકાનદારોએ સમગ્ર મામલાનો હકારાત્મક ઉકેલ આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. કમિશનર દ્વારા કહેવામાં નથી આવ્યું. અમે બી એવું કહ્યું કે જો તમે અમારી વ્યવસ્થા પૂછવા માંગતા હો તો અમારી એટલી જ આશા છે કે આ જગ્યા પર જે ડેવલપમેન્ટ થાય એમાં સમાવી દો. પણ તે છતાં બી મહાનગરપાલિકા એમની જોડે જે બી વૈકલ્પિક વ્યવસ્થા છે એની માહિતી અમને આપે તો અમને મુદ્દો મળે, તેના અંતર્ગત અમે થોડુંક વિચારી શકીએ. આ દુકાનદારોને અમે એવું જણાવ્યું છે કે તમારી જે કોઈ રજૂઆત હોય એ રજૂઆત અમને જો લેખિતમાં મળે વિકલ્પો સાથે તો એ વિકલ્પો ઉપર મહાનગરપાલિકાનું બોર્ડ એટલે કે વહીવટદારશ્રી અને અમે એની ઉપર ચર્ચા કરીને જો કોઈ વિકલ્પ ઉપર સંમત થઈ શકાતું હોય કે કોઈ નિર્ણય થઈ શકતો હોય એના માટે થઈને આ દુકાનદારોને બોલાવ્યા હતા.
ગીર સોમનાથ ઉનાના નવા બંદર ગામે સિંહોના ધામા સર્જાયા છે. મોડી રાત્રે રામ મંદિર નજીકના વિસ્તારમાં સિંહે ભૂંડનો શિકાર કર્યો તો દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયો વાયરલ. વારંવાર સિંહો દરિયા કિનારાના ગામોમાં ઘૂસી અને શિકાર કરી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ઉનાના નવા બંદર ગામે સિંહે મોડી રાત્રે શિકાર કરતા ગામમાં લોકો ભયભીત થઈ ગયા હતા. તો સિંહોના ધામા સર્જાયા છે. નવા બંદર ગામમાં સિંહોના રહેણાંક વિસ્તારમાં ધામા જોવા મળ્યા અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે. સિંહ શિકારની શોધમાં લટાર મારતો નજરે પડ્યો છે અને સિંહનો લાઈવ શિકાર પણ સામે આવ્યો છે. તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે રહેણાંક વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.